આજે આ મહુંદ્રા ગામની પવિત્ર અને ખમીરવંતી એવી ક્ષત્રિય ભૂમિ પર ઉપસ્થિત એવા મારા વાલા ગરમ લોહીવાળા ક્ષત્રિય ઠાકોરસિંહો, સાક્ષાત શક્તિ સ્વરૂપ એવી મારી માતાઓ તથા બહેનો અને પરમાત્માના અંશ સ્વરૂપ આ નાના ભૂલકાઓ તેમજ મંચ પર બિરાજમાન અમારા ગાંધીનગર તાલુકાના પ્રમુખ શ્રી ગોવિંદસિંહ, અમારા ગાંધીનગર જિલ્લાના મંત્રી એવા રાજેશ્વરજી, બેચરજી, મુકેશજી, અમારા વિષ્ણુજી, સોનીપુરથી આવેલા મહેશભાઈ, તેમજ અમારા ઈરભા, કોનભા, નાગરજી અને અમારા દહેગામ તાલુકાના અશોકજી, તેમજ અહીંયા ઉપસ્થિત એવા અમારા રાજુજી, વકીલ સાહેબ, આદર નહીં આખા સમાજના ડોક્ટર, અને આપણા આનંદની વાત કહેવાય કે પ્રદેશમાંથી આપણા આઈટી સેલના આનંદસિંહ ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત છે. આ તમામને જય માતાજી. તાળીઓ જ પાડી છે પ્રત્યક્ષ. ઠાકોરનો દીકરો જય માતાજીનો જવાબ જય માતાજીથી આપે. જય માતાજી. અત્યાર સુધી એવું થયું કે કોઈક ધોરા જપ્પા વાળો આવ્યો, કોઈક ધોરા લુગડા વાળો આવ્યો, એ ગમે તે બક એટલે ઠાકોરો તાળીઓ પાડ. તાળીઓ આપણે પાડવાની, ખુરશી એટલે લઈ જાય. આ ગુજરાતની અંદર સૌથી વધારે સંખ્યા ઠાકોરોની, તોય ઠાકોરો ગાલી ભેગા થઈને તાળીઓ જ પાડવાનો, ખુરશીઓ કોઈક બીજો જ બેઠો હોય. એટલે તાળીઓનો રિવાજ હવે આગળના સમયમાં બીજા માટે તો નહીં જ પાડીએ. કરાય ને એવું? ઠાકોર સેના એવું નક્કી કરી નીકળી છે. ઠાકોર સેનાની તમારા ગામમાં 2 થી 3 મીટિંગો થઈ ગઈ છે, જાણીને આનંદ થયો. ગોવિંદસિંહ તમારા મહુંદ્રાના બહુ વખાણ કરતા હોય છે કે ગામમાં વ્યસનો પર તો કંટ્રોલ આવી ગયો છે, ટ્યુશન ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, ગામની સ્વચ્છતા જોઈને ખૂબ જ આનંદ થયો. અને આજે બેનરો લગાવ્યા છે ને સાહેબ, આ મહુંદ્રા ગામના આપણા ઠાકોર સમાજના તમામ સૈનિકોને હું સલામ કરું છું. ઠાકોર સેના જયારે આપણે એનો વિચાર લઈ નીકળ્યા અલ્પેશજી બધા 4 વર્ષ પહેલા, ત્યારે લોકોના આશ્ચર્ય તો કોઈ માનવા તૈયાર નતું કે આ ઠાકોરો કોઈ દિવસ ભેગા ના થાય. લોકો કે કારેંગડાના ભોર કોઈ દાળ ભેગા ના થાય, પછી કે આ સંઘ કોઈ દાળ કાશીએ ના જાય. આવા સાહેબના નામના લોકો અમારી હિંમત